ખાસ કરીને જ્યાં સુધી ટેરિફ વોરનું કોઈ સમાધાન નહીં થાય ત્યાં સુધી આ જે અત્યારે જે બજારની સ્થિતિ છે એમાં નાના રોકાણકારોએ દૂર રહેવું યોગ્યતા રહેશે. બીજું WTOનું ઇન્ટરફિયરન્સની પણ માંગણી ચીને કરી છે. જો આવા કોઈ વચ્ચેના રસ્તા નીકળે, સમાધાનો થાય, ફ્રી ટ્રેડની વાત છે, એ વાતમાં પણ જો કંઈ કન્ક્લુઝન ભારત અને અમેરિકા વચ્ચે આવે તો ભારતના શેર બજારોમાં થોડોક ઉછાળો જોવા મળે. પરંતુ હાલમાં એવી કોઈ શક્યતા દેખાતી નથી. અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ એકદમ ફર્મ છે અને કોઈ પણ જાતના સમાધાન કરવા તૈયાર નથી. એટલે તાત્કાલિક નાના રોકાણકારોએ શેર બજારમાંથી દૂર રહેવું જોઈએ, લલચાવવું ન જોઈએ. ભલે ભાવો ઘટ્યા છે પરંતુ ક્યાં જઈને બજાર અટકશે તે કેવું તાત્કાલિક મુશ્કેલ છે. ખાસ કરીને ક્યાં સુધીમાં રિકવર થાય એવી શક્યતાઓ? આવડો મોટો કડાકો છે, કહી શકાય કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. હા, ચોક્કસપણે લાખો કરોડનું ધોવાણ થયું છે શેર બજારમાં. ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલીસ્ટ એપ્રિલ મહિનો જવા દેવો જોઈએ. એપ્રિલ મહિના પછીના જે પગલાઓ લેવામાં આવે, આર્થિક રીતે અમેરિકા છે કે વિશ્વ આખાના જે નેતાઓ છે જે પગલાઓ લેશે એ લે પછી એપ્રિલના એન્ડમાં નાના રોકાણકારોએ નિર્ણય લઈ શકાય કે નવું રોકાણ કરવું કે નહીં.